નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ નેશનલ હાઈવે 48 પાસે આવેલ શ્રીમતી એચ.સી. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આર્ટ્સ અને કોમર્સમાં થઈ અંદાજિત 850 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં ચોમાસાની સિઝનને લઈ કોલેજ કેમ્પસમાં વોટર લોગિંગની સમસ્યાનો વિદ્યાર્થીઓને સામનો કરવાનો વારો આવે છે। જે તરફ નેશનલ હાઈવે 48 આવેલ છે, તેનો ભાગ ઊંચાઈને લઈ વરસાદી પાણી કોલેજ ગ્રાઉન્ડની તરફ ભરાય છે। હાઈવે ઉપર રોંગ સાઈડથી કોલેજમાં આવવું પડે, જેને લઈ અકસ્માતનો ભય સતાવતો હોવાથી વિદ્યાર્થીઓ જૂના બજાર વિસ્તાર તરફથી વિદ્યાર્થીઓ આવતા હોય છે, જ્યાં કોલેજની શરૂઆતના રોડ ઉપર વરસાદના પાણી ભરાતા વિદ્યાર્થીઓને પાણીમાંથી અવરજવર કરવું પડે છે। દેશનું ભવિષ્ય કહેવાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીઓનો સામનો કરી અભ્યાસ અર્થે જઈ રહ્યા છે। બીજી તરફ પાણીના નિકાલનો કોઈ યોગ્ય માર્ગ ન હોવાથી કોલેજ સંચાલકો પણ મૂંઝવણમાં મુકાયા છે, જેને લઈ ચોમાસામાં વધુ વરસાદ વરસે તો વિદ્યાર્થીઓ ક્યાંથી કોલેજમાં જાય એ એક પ્રશ્ન છે। કોલેજમાં જવાના રસ્તા ઉપર પાણી ભરાય તો વિદ્યાર્થીઓ કોલેજ જઈ શકતા નથી, જેને લઈ અભ્યાસ બગડતો હોય છે। તંત્ર વહેલી તકે આ દેશના કહેવાતા ભવિષ્યની વારે આવે અને કોલેજમાં સર્જાતા વોટર લોગિંગની સમસ્યાનો નિકાલ કરે એમ વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે। શ્રીમતી એચ.સી. પટેલ કંડારી કોલેજ છે। આ અમારા જવાનો રસ્તો છે, બધું પાણી ભરાઈ ગયું છે। જવાનો એક જ રસ્તો છે, આ બાજુ પાણી બધું ભરાઈ ગયું છે, આવવાનો એક જ રસ્તો છે। અમે કોલેજમાં રજા હતી એટલે બધું બંધ હતું, પણ હવે ચાલુ થયું છે કોલેજ, પણ હજુ આમ પાણી હજુ ભરેલું છે। તો તંત્રને વિનંતી છે કે કંઈ કરે। ચોમાસાની સિઝનની પાણી ભરાય તે વખતે શું અભ્યાસ પર તેનો અસર પડે છે? અભ્યાસ પર અસર પડે છે, કેમ કે હવે આગલા મહિનામાં કદાચ 2 મહિનામાં એક્ઝામ આવવાની છે, એટલે અભ્યાસમાં અસર પડે છે। શું નામ છે? પરમાર જેવી। મારું નામ રાજપૂત જહાનવી છે। હું સેમ 3માં અભ્યાસ કરું છું અને કોલિયાદ ગામથી આવું છું। હું કરજણ કોલેજ એચ.સી. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું અને કોલેજ આવવા માટે અમારે ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે, જેમ કે અમે આરસીસી રોડ તરફથી આવીએ છીએ, ત્યાં અમે ઢીચણસમાં પાણીમાં રહીને આવીએ છીએ। આ સાઈડ હાઈવે તરફ અકસ્માતની સંભાવના વધારે હોવાથી અમે પાણીમાં આવી શકતા નથી, એટલા માટે અમે આ ઘૂંટણસમા ગ્રાઉન્ડમાં જે પાણી છે એમાં રહીને આવીએ છીએ। અમને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે। ચોમાસા દરમિયાન હવે પાણી ભરાય છે તો તમારા અભ્યાસ પર કઈ અસર? હા, અમારા અભ્યાસ પર અસર પડે છે। આ પાણી ભરવાના લીધે અમારા કોલેજમાં રજા આપી દેવામાં આવે છે અને એના લીધે અમારો અભ્યાસ બગડે છે। હું ડૉક્ટર G.S. પટેલ, ઇન્ચાર્જ આચાર્ય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કરજણ। વધારે વરસાદમાં અમારી કોલેજમાં કાયમ માટે વોટર લોગિંગ પાણી ભરાવાનો પ્રશ્ન રહેશે। હાઈવે ઊંચો થવાને કારણે અને ઓવરબ્રિજ બનવાને કારણે હાઈવેનું તમામ પાણી અમારા કેમ્પસમાં ભેગું થાય છે અને આ કારણે વિદ્યાર્થીઓને કોલેજ જવા આવવામાં તકલીફ પડે છે। હાઈવે ઉપરથી રોંગ સાઈડ ઉપરથી આવવું પડતું હોવાથી વિદ્યાર્થીઓને સૂચના આપેલી છે કે વલીનગરીવાળા જૂના રસ્તા ઉપરથી આવે, પણ વિદ્યાર્થી જ્યારે કેમ્પસમાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓને પાણીમાંથી જવું આવવું પડે છે અને આ વિદ્યાર્થીઓનો એક મુખ્ય પ્રશ્ન છે। રેલવે બાજુ જે ગરનાળા હતા એમાંથી પાણીનો કોઈ અત્યારે નિકાલ થતો નથી અને એને કારણે આ વોટર લોગિંગનો પ્રશ્ન ઉદ્ભવે છે। આ પાણીનો નિકાલ પ્રશાસન દ્વારા થાય એવી અમારી વિનંતી।